આવીશું મેથીનો મુખવાસ. અથાણા માટે કેરીના કટકા જે મીઠા હળદરમાં પલાળ્યા હતા, પછી જે આપણે પાણી નિતારી લીધું એમાં આપણે આ મેથીને પલાળી દેવાની છે. હવે આ મેથીને એક દિવસ અને એક રાત પલાળી રાખવાની છે અને પછી એને આપણે કોરી પાડી દેવાની અને પછી શેકવાની. તો આપણે આ મેથીનો મુખવાસ બનાવવાનો છે. તો આ રીતે આપણે એને પલાળી દઈશું. કેરીનું અથાણું બનાવતા હતા એ વખતે જે હળદર મીઠાવાળું પાણી જે કેરી જેમાં રાખી હતી ને એ પાણી જે નીકાળીને એનો આપણે સદુપયોગ કરવાનો છે. હવે આ મેથી છે ને જે એને આપણે ચોખ્ખા પાણીથી ધોઈ કાઢવાની છે. આપણે એને એક દિવસ અને રાત પલાળી છે કેરીના ખાટા પાણીમાં. તો હવે આપણે એને ધોઈ નાખીશું. તો આવા જારીવાળા વાસણમાં આપણે ધોઈ કાઢવાની, પાણીથી ચોખ્ખા પાણીથી ધોવાની છે, નોર્મલ ટેમ્પરેચરવાળા પાણીથી ધોઈને પાછી આપણે એને સૂકવવાની છે. હવે આપણે એને થાળીમાં કાઢી લઈશું. ધોઈ ગયા પછી એને આવી રીતે આપણે થાળીમાં ફેલાવવાની છે. હવે આપણે એની અંદર હળદરવાળું પાણી છે એ લઈ લેવાનું છે. ખાટું પાણી અલગથી બનાવ્યું છે ને હળદરવાળું પાણી, ખાટું પાણી લીંબુ ને હળદરવાળું પાણી એમાં ઉમેર્યું છે. હવે એમાં આપણે આમચૂર પાવડર અને સંચળ પાવડર એ બે એમાં એડ કરવાના છે. આમચૂર પાવડર અને સંચર પાવડર તથા હળદર એમાં ઉપરથી ઉમેરવાની છે, કારણ કે આમાં થોડીક તો નીકળી જશે. હવે આપણે એને વધારે એડ કરવાનું, મિક્સ કરવાનું છે બધું બરાબર. હવે આમાં આપણે હિંગવાષ્ટક ચૂર્ણ બી એડ કરી શકીએ, જે આયુર્વેદિક તૈયાર પાવડર આવે છે એ પણ આપણે આમાં નાખી શકીએ. તો આને સરસ રીતે આપણે કોટ કરી દેવાની મસાલાથી. આ રીતે બધો મસાલો ઉપર કોટ રહેવો જ જોઈએ. આપણે શેક્યા પછી બી ઉપર મસાલો આ રીતે ચોટેલો રહેવો જોઈએ. આ જે મેથી છે ને એના દાણા છે એના ગુણધર્મોની વાત કરીએ તો પાચન શક્તિમાં વધારો કરે છે, પેટની સમસ્યાઓ જેવી કે ગેસ, અજીર્ણ, કબજિયાતમાં મદદરૂપ છે, પાચન તંત્રને મજબૂત બનાવે છે, ડાયાબિટીસ માટે લાભદાયી છે, બ્લડ શુગર લેવલ કંટ્રોલ કરવામાં મદદ કરે છે, ઇન્સ્યુલિનની અસરો સુધારે છે, વજન ઘટાડવા માટે પણ મદદરૂપ છે, ભૂખને કંટ્રોલ કરે છે, ફેટ બર્નિંગમાં મદદ કરે છે, વાળ અને ત્વચા માટે ફાયદાકારક છે, વાળને મજબૂત અને ઘાટા બનાવે છે, ત્વચા પર ચમક લાવે છે, હાર્ટ માટે પણ સારું છે, કોલેસ્ટેરોલ ઘટાડવામાં મદદરૂપ છે, સ્ત્રીઓ માટે ખાસ ફાયદાકારક છે, સાંધાના દુખાવામાં રાહત આપે છે, ઇન્ફ્લેમેશન ઘટાડે છે અને આર્થરાઇટિસના દર્દી માટે આ મેથીના દાણા ખૂબ જ સારા છે. અને વધારે માત્રામાં આ વસ્તુ લેવી પણ ના સારી. જે પણ આપ ઉપચાર કરો તે નિષ્ણાત ડૉક્ટરની સલાહ મુજબ જ કરવો જોઈએ. હવે આ મેથીને આપણે આવી રીતે પંખા નીચે રાખી દઈશું. સૂકવવાની છે. આમાં વરિયાળી પણ એડ કરવી હોય તો કરી શકાય, અળસીના બી એડ કરવા હોય તો કરી શકાય. તો હવે આપણે આને સૂકવવા દઈશું. સુકાઈ જાય ને એટલે આપણે ઉપર થોડું મીઠું ભભરાવાનું છે. આ રીતે થોડું મીઠું ભભરાઈ દેવાનું, પછી એને હલાવવાની નથી, કેમ કે તમે હલાવશો તો પાણી છૂટશે. એટલે આ રીતે મીઠું ભભરાઈને એને હવે આપણે પંખા નીચે મૂકી દઈશું. આ એકદમ સુકાઈ જાય પછી આપણે એને ચાળી લેવાની, એટલે વધારાનો મસાલો, વધારે મીઠું ચોટેલું હોય વધારાનું એ નીકળી જાય. પછી આપણે કઢાઈ ગરમ કરવા મૂકી દીધી છે. તો હવે એને શેકીશું. તો આપણે એને બહુ હલાવવું ના પડે એટલા માટે કઢાઈને આપણે પહેલાં બરાબર ગરમ થવા દઈશું. આપણે એને શેકીશું. તો વાસણ ગરમ થઈ જાય એટલે આપણે એને એડ કરવાની છે અને શેકવાની છે. કડક થાય ત્યાં સુધી એને શેકવાનું છે. તે આપણે મિક્સ કરતા રહીશું, હલાવતા રહીશું એને. અને બધી દિશામાંથી મેથી શેકાઈ જાય, દાણા બધા શેકાઈ જાય એ રીતે આપણે આવી રીતે કન્ટિન્યુ દાણાને મૂવ કરતા રહીશું. તો જો આવું થોડુંક કલર ડાર્ક થયું છે. હવે આપણી મેથી શેકાઈ ગઈ છે. હવે શું કરવાનું છે? બસ હવે એને ચાળીને પછી તડકામાં કાઢવાનું. અંદર સુધી કડક થાય ને ત્યાં સુધી આપણે એને શેકવી પડે. તો હવે આપણે ફરીથી એને ચારવાની છે અને પછી ઠંડી પાડીને એને સ્ટોર કરવાની છે. આપણો મેથીનો મુખવાસ તૈયાર છે અને જમ્યા પછી 10-15 દાણા ખાવાથી ગેસ થતો નથી.